હું મનીષાબેન રાઠોડ બોલું છું. આપનું સ્વાગત છે. આજે હું બનાવું છું બીટના લાડુ. જો ખમણીને બીટ લીધું છે, પછી 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે, 2 ટેબલ સ્પૂન કોપરું છે, 2 ટેબલ સ્પૂન ખાંડ છે અને 2 ટેબલ સ્પૂન મલાઈ છે. હવે ચાલો, હવે હું ગેસ ચાલુ કરું છું. હવે તેમાં 2 ચમચી ઘી નાખું. હવે એમાં બીટ નાખી દેશું. બીટને હલાવવાનું છે. છોકરા માટે બહુ હેલ્ધી છે. છોકરા આમ બીટ ન ખાય, પણ આ લાડુ બનાવીએ તો છોકરાને ભાવે. બીટના લાડુ આમ ન ભાવે, પણ આપણે આવી રીતના છોકરાને ખવડાવીએ ને તો છોકરાને બીટના લાડુ ભાવે. બીટ છોકરાને આપણે દીધું હોય તો કાચું બીટ છોકરા ન ખાય. તો આવી રીતના હલાવતું જવાનું છે. હવે તેમાં ખાંડ નાખી દેશું, મલાઈ નાખી દેશું, મલાઈ નાખશું. હવે એને હલાવતા રહેશું. ચડી જશે, હમણાં ચડી જાય ત્યાં સુધી એમને મલાવતું રહેવાનું છે. મસ્ત લાડુ તૈયાર થઈ જશે. લસકો તૈયાર થઈ ગયો છે. હવે હમણાં આપણે નીચે ઉતારી લેશું અને લાડુ વાળી અને મૂકી દેશું. છોકરાને ટોપરા વાળા લાડુ કરી દઈએ એટલે સરસ ભાવે. એકલા લાલ કલરના લાડુ હોય તો છોકરા ન ખાય. આપણા લાડવા રેડી થઈ ગયા છે. તમને કેવા લાગ્યા તે જણાવશો, અને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખીને બતાવજો તમને કેવા લાગ્યા.